હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ જીયાઝ મોમ્સ કિચનમાં તમારું સ્વાગત છે અને હું છું ઉષા. તો આજે હું બનાવી રહી છું દાલ બાટી, અને તે પણ ભરવા બાટી, રાજસ્થાનની સ્પેશિયલ દાલ બાટી. જો તમે ઘરે પણ બનાવી શકો છો અને એકદમ બહારથી ક્રિસ્પી અને અંદર એકદમ સોફ્ટ. તો દાલ બાટી બનાવવા માટેનું હોય આપણી ભરવા બાટી બનાવવા માટેનું ઇન્ગ્રેડિયન્ટ જોઈશું. તો અહીંયા મેં બટેટા લીધા છે. જો તમારે બટેટા ન લેવાય તો તમે વટાણા પણ લઈ શકો છો, અને વટાણાની સાથે બટેટા પણ લઈ શકો છો. તમારે જે પણ ઘરે અવેલેબલ હોય તે તમે બનાવી શકો છો, લઈ શકો છો. તો અહીંયા બટેટાને આપણે બાફવા મૂકી દઈશું, અને હવે તેમાં મસાલો નાખવાનો છે, તે મસાલો જોઈ લઈશું. તો અહીંયા મેં અજમો લીધો છે, વરિયાળી લીધી છે, જીરું લીધું છે, અને આખા ધાણા લીધા છે. અને આ ચારેય વસ્તુને આપણે સારી રીતે ખાંડણીમાં ખાંડી નાખશું. જો તમારે શેકવું હોય તો તમે શેકીને પણ તમે તેમાં ખાંડી શકો છો. અને હા, તમારે તેમાં મેથી દાણા પણ તમે એડ કરી શકો છો. તો અહીંયા આપણે બાટી બનાવીશું. તો બાટી બનાવવા માટે મેં અહીંયા 1.5 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે. અને આમાં તમારે ઘઉંનો ઝીણો જાડો લોટ પણ તમે લઈ શકો છો. જો તમારે જાડો અને ઝીણો લોટથી બાટી બનાવી તો પણ તે આસાનીથી બની શકે છે. પણ મેં અહીંયા 1.5 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે. અને તેમાંથી અડધો, એટલે કે અડધા કપમાંથી થોડું પણ ચોથો ભાગ જેટલો મેં અહીંયા ચણાનો લોટ લીધો છે. અને એનો ચોથો ભાગ મેં અહીંયા સૂજી લીધી છે, અને સૂજી આખી છે. અને તમારે જો તેને મિક્સરમાં ક્રશ કરવી તો ક્રશ પણ કરી શકો છો, પણ એવી જરૂરી નથી. તમારે સૂજી જો તમારી પાસે મોટી હોય તો મોટી પણ લઈ શકો, અને ઝીણી હોય તો ઝીણી પણ લઈ શકો છો. અને હવે તેને સારી રીતે આપણે મિક્સ કરી નાખીશું. અને મિક્સ કર્યા પછી આપણે જે મસાલો, ડ્રાય મસાલો હતો, જે ખાંડણીથી ખાંડ્યો હતો, તે આપણે તેમાં એડ કરી દઈશું. સારી રીતે આપણે તેને લોટમાં સારી રીતે મિક્સ કરી નાખીશું. અને લોટમાં વચ્ચે આપણે તેમાં ખાડો કપાડી દઈશું. અને હવે તેમાં આપણે મીઠું નાખવાનું છે, મીઠું અને સોડા તે એડ કરીશું. તો મેં અહીંયા 1 ચમચી જેટલું મીઠું નાખ્યું છે. અને મીઠું નાખ્યા પછી આપણે તેમાં થોડુંક સોડા, આપણે જે ખાવાનો બેકિંગ સોડા હોય તે આપણે સોડા પણ તેમાં એડ કરી દઈશું. તો પહેલાં તો મીઠામાં મેં અહીંયા તેલ એડ કર્યું છે. અને તેલ આપણે તેમાં 2 ચમચી જેટલું આપણે તેલ નાખવાનું છે. વધારે પડતું તેલ નાખવાની જરૂર નથી, તો પણ આપણી બાટી એકદમ સરસ અને ક્રિસ્પી બને છે. તો તેલ નાખ્યા પછી હવે તેમાં આપણે બેકિંગ સોડા એડ કરીશું. તો બેકિંગ સોડા મેં અહીંયા 1 ચપટી જેટલો જ લીધો છે. જો તમારે વધારે લેવો હોય તો પણ લઈ શકો છો. આમાં 1 ચપટી જેટલો જ બેકિંગ સોડા હોય છે. અને બેકિંગ સોડા નાખ્યા પછી હવે તેને આપણે સારી રીતે તેલ અને મીઠાને મિક્સ કરી નાખીશું, જેથી મીઠું એમાં સરસ રીતે મિક્સ થઈ જાય. હવે તેમાં આપણે પાણી એડ કરી દઈશું. તો તમે અહીંયા અડધી ગ્લાસ જેટલું પાણી એડ કરો, પણ લોટ સરસ એવો બંધાઈ જશે. અને જરૂરી નથી કે તમને એવું લાગે કે વધારે પડતું પાણી એડ થઈ જશે, પણ તમે અહીંયા અડધી અથવા પોણી ગ્લાસ જેટલું તો પણ તમે જો પાણી એડ કરશો તો પણ સરસ રીતે આપણો કડક લોટ બંધાઈ જશે. તો હવે આપણે તેનો સરસ એવો લોટ બાંધવાનો છે. બહુ કડક નહીં અને બહુ ઢીલો પણ નહીં, એવો સરસ મુલાયમ લોટ બાંધવાનો છે. જો આપણે ભાખરીનો લોટ બાંધતા હોય તે થોડોક મુલાયમ. તો અહીંયા લોટ સરસ રીતે બંધાઈ ગયો છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, એકદમ સરસ એવો લોટ બંધાઈ ગયો છે. તો હવે તેને સારી રીતે આપણે ઢાંકી દઈશું અને એક સાઈડ મૂકી દઈશું. તો અહીંયા આપણા બટેટા પણ સરસ એવા બફાઈ ગયા છે. તો બટેટાને આપણે છાલ ઉતારીને એક સાઈડ મૂકી દઈશું. હવે ભરવા માટે તો બટેટાને એક સાઈડ મૂકી દઈશું. અને હવે આપણે દાળ બાફવા મૂકી દઈશું. અહીંયા મેં મગની દાળ લીધી છે. અને મગની દાળ, અહીંયા દાળ બનાવવા માટે મગ અને અડદની દાળ બંને મિક્સ કરવાની હોય છે, અથવા ગમે તે તુવેરની દાળ પણ તમે લઈ શકો છો. પણ મગની દાળ એવી સરસ લાગે છે. સારી રીતે ધોઈને મેં એને પલાળીને મૂકી દીધી છે એક સાઈડ. અને હવે બાટીમાં અને મગની દાળ બનાવવા માટે જે આપણે મસાલા નાખવાના છે તે મેં સાફ કરીને મૂકી દીધા. એમાં મેં લસણ, આદુ અને લીલા મરચાં લીધા છે. તો દાળમાં અને બાટીમાં પણ આપણે સાથે નાખીશું. તો મેં અહીંયા 1 ચમચી મીઠું નાખીને આપણે તેને સારી રીતે ખાંડણીથી ખાંડી નાખીશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, એકદમ સરસ રીતે એવા મેં ક્રશ કરી નાખ્યા છે. અને તમારી પાસે જો મસાલો હોય તો પણ તે નાખી શકો છો. પણ દાળમાં જે આપણો ખાંડેલો મસાલો, જે સોફ્ટ, જે આ ખાંડણીથી ખાંડેલો મસાલો હોય
તે સરસ એવો ટેસ્ટ આવે છે અને બાટીમાં પણ સરસ એવો ટેસ્ટ એનો આવે છે. તો હવે મેં અહીંયા મસાલો એક સાઈડમાં રાખી લીધો છે. તે આપણે દાળને વઘારવા માટે લઈશું. તો હવે અહીંયા બટેટાને આપણે સારી રીતે છીણી લેવાના છે. તો મેં સ્ટેનરની મદદથી સરસ રીતે છીણી લીધા છે અને હવે બટેટાને આપણે સારી રીતે વઘારી નાખીશું. તો હવે મેં અહીંયા ગેસ પર તગારી મૂકી દીધી છે, કઢાઈ મૂકી દીધી છે. તો તેમાં થોડુંક તેલ એડ કરીશું. તો તેલ આમાં 1 ચમચી જેટલું મેં તેલ નાખ્યું છે. તો તેલ ગરમ થાય એટલે તેમાં આપણે જીરું એડ કરીશું. તો અહીંયા બટેટાને વધારે પડતો એમાં મસાલો એવો કંઈ નાખવાની જરૂર નથી. તો આપણે બટેટા જીરું તતડે એટલે તેમાં આપણે વઘાણી એડ કરી દઈશું. તો વઘાણી થોડીક નાખ્યા પછી થોડીક વાર પછી તેમાં આપણે જે મસાલો ખાંડ્યો હતો તે પણ એમાં એડ કરી દઈશું. આ આપણે બાટી ભરવા માટેનો મસાલો છે. તો મેં અહીંયા મરચું અને હળદર પણ આમાં એડ કરી દીધું છે. ઉપરથી નાખવું હોય તો પણ નાખી શકો, પણ અહીંયા આવી રીતે નાખવાથી સરસ એવો ટેસ્ટ આવે છે. તો મરચું, હળદર અને ધાણા જીરું મેં આમાં એડ કરી દીધું છે. જ્યારે આપણું તેલ રાઈ જ્યારે થોડીક ગરમ થાય તતડે એટલે તેમાં આવી રીતે મસાલો લાલ મરચું, હળદર, ધાણા જીરું એડ કરીને હવે તેમાં આપણે બટેટા નાખી દઈશું. તો બટેટા સરસ રીતે મિક્સ કરી નાખવાના છે. તો આ ભરવા બાટી અને બટેટા જે આપણે બનાવીએ છીએ તે તમે બાટીમાં નાખશો તો પણ બહુ સરસ એવો ટેસ્ટ આવે છે. અને જો તમારે ભરવા બાટી બનાવી ન હોય, સિમ્પલ બાટી બનાવી તો તમારે મસાલો સ્કીપ કરી નાખવાનો. તો આપણો મસાલો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. તો મસાલો એકદમ સરસ અને સૂકો બને તો તેના માટે અહીંયા અમે ચણાનો લોટ લીધો છે. તો તેને સરસ રીતે આપણે થોડોક શેકી નાખીશું. એટલે શેકવાનો અર્થ એમ છે કે ગેસની ફ્લેમ લો રાખવાની છે અને તેને ધીમે ધીમે કરીને શેકવાનો છે. બહુ ગરમ વધારે પડતો નથી થવા દેવાનો, કેમ કે આ મસાલો જે છે બટેટાનો તે સૂકો કરવા માટે, જેમાં મોઇશ્ચરાઇઝ ન રહે તેના માટે આપણે આ ચણાનો લોટ એડ કરવાનો છે. તો હવે સરસ રીતે આપણે તેને મિક્સ કરી નાખીશું, જેથી આપણા બટેટાનો મસાલો એકદમ સરસ ડ્રાય થઈ જાય. અને જો તમારે અહીંયા બટેટાની જગ્યાએ તમે આમાં લીલા વટાણા પણ એડ કરી શકો છો, તમારી પાસે જે પણ હોય તે. અને મેં અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. પછી આપણે મસાલો એમાં એડ કરવાનો છે. ચણાનો લોટ એડ કરીને સરસ રીતે મસાલો સરસ રીતે મિક્સ કરી નાખવાનો છે. અને તો તમારે આમાં ગમે તેમ શાકભાજી એડ કરવું હોય તો પણ તમે એડ કરી શકો છો. તો હવે અહીંયા હું દાળ બાફવા મૂકી રહી છું. તો એ કુકર મેં મૂકી દીધું છે. તો તેમાં આપણે દાળ નાખી દઈશું અને દાળમાં આપણે મસાલો જે આપણે ખાંડીને રાખ્યો તો તે પણ તેમાં એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અને દાળમાં તમે અહીંયા મગની દાળની અંદર તમે ગમે તે દાળ પણ એડ કરી શકો છો, અને કે ચણાની દાળ પણ નાખી શકો છો તો પણ સરસ એવો એનો ટેસ્ટ આવે છે. તો અહીંયા દાળમાં મેં લાલ મરચું, હળદર અને ધાણા જીરું નાખ્યું છે. અને હવે તેમાં આપણે ટમેટા પણ નાખી દઈશું અને થોડુંક મીઠું એડ કરી દઈશું. અને આમાં તમે ડુંગળી પણ કાપીને નાખી શકો છો. અને મેં એટલું બધું વધારે પડતું નથી નાખ્યું. દાળ એકદમ સિમ્પલ પ્લેન જ મેં બનાવી છે. થોડુંક તેલ એડ કરીને થોડુંક આપણે એમાં ટમેટા એડ કરી દઈશું. દાળ થોડીક રીતે એમાં ફાણું આવે એટલે તેમાં ટમેટા એડ કરીને આપણે કુકર બંધ કરી દઈશું અને દાળને એકદમ સરસ રીતે ઘાટી થાય ત્યાં સુધી આપણે તેને બાફવા દેવાની છે. તો અહીંયા 6 થી 7 સીટી થવા દેવાની છે. તો આપણો લોટ પણ અહીંયા સરસ રીતે થઈ ગયો છે. એકદમ સરસ એવો સોફ્ટ થઈ ગયો છે. ભાખરીના લોટ જેવો પણ નથી બાંધવાનો, એટલે હું તમને કીધું, પણ ભાખરીના લોટથી પણ થોડોક ઢીલો રાખવાનો છે. તો અહીંયા તો મેં એક બાટી બનાવી નાખી હતી, તો મેં તમને દેખાડી નથી, તો હું બીજું તમને બાટી બનાવીને દેખાડી રહી છું. તો અહીંયા આપણે નાના નાના લુવા કરીને પછી તેને આપણે આવી રીતે બાટી બનાવી નાખવાની છે હાથની મદદથી. જે આપણે કચોરી બનાવી છે તે રીતે તમે બનાવી શકો છો. અને તમને જો આ રીતે ન ફાવતું હોય તો તમે રોટલીની જેમ પણ વણી શકો છો. તો અહીંયા મેં કચોરી ટાઈપની પેલા બાટી 2 બનાવી નાખી હતી. અને હવે આ સરસ રીતે ભરાઈ ગઈ પછી એમાં મસાલો ભર્યા પછી તેને આપણે ઉપરથી થોડોક ચપ્પુની મદદથી કટ ઉપરથી દઈ દઈશું, જેથી બાટીનો આકાર આવી જાય. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, એકદમ સરસ અને ઇઝી છે બાટી. અને બાટી બનાવવા માટે તમારે ચૂલાની પણ જરૂર નથી કાં કુકરની પણ જરૂર નથી. તમે એમ પણ બાટી બનાવી શકો છો. એ હું તમને ખાસ ટિપ્સ તમને આગળ દેખાડીશ.
તો અહીંયા હું બાટી બીજી રીતે બનાવી રહી છું. તો અહીંયા આપણે સરસ રીતે નાની એવી રોટલી બનાવવાની છે અને તેમાં આપણે જે મિક્સર બનાવ્યું છે, જે આપણે બટેટાનું, તે એમાં એડ કરીને આવી રીતે સરસ રીતે ગોળ ગોળ આપણે મિક્સ કરી નાખવાનું છે. સરસ રીતે એવી રીતે જે આપણે કચોરી બનાવી તેવી રીતે આપણે બનાવી નાખવાનું છે અને તેને સરસ રીતે દાબીને હવે એને બાટીનો આકાર ગોળ ગોળ કરીને પછી બાટીનો આકાર દઈ દેવાનો છે, જેથી બાટી સરસ એવી બને. અને આ બાટી ખાવાની બહુ મજા આવે છે. હું તમને જરૂર કહીશ તો તમે બનાવજો. તમે એકવાર બનાવશો તો તમને વારંવાર બનાવવાની મન થાય છે, કેમ કે રાજસ્થાનની વાનગીઓ ઘરે આપણે બનાવી શકીએ છીએ. તો અહીંયા અમે બાટી બનાવવા માટેનું જે હું ખાસ વાસણ દેખાડી રહી છું તે છે અપ્પી પેન. તો અપ્પી પેનમાં તમે આસાનીથી બાટી બનાવી શકો છો. તો અહીંયા અપ્પી પેનમાં આપણે ઘીથી ગ્રીસ કરી નાખીશું. તો મેં અહીંયા ઘીનો ઉપયોગ કર્યો છે. તમારે તેલનો પણ ઉપયોગ કરી શકો છો. અને ઘી ઘણાને નથી ભાવતું, અમને નથી ભાવતું, પણ મેં થોડીક બાટી બનાવી હતી ઘીથી, પછી હું તેલથી પણ એને ગ્રીસ કરી નાખીશ. તો અહીંયા બાટી આપણી અપ્પી પેનમાં સરસ રીતે ગોઠવી નાખીશું અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે. પહેલાં તો જ્યારે તમે અપ્પી પેન મૂકો ત્યારે ફાસ્ટ એટલે વધારી નાખવાની છે અને પછી ધીમી કરી નાખવાની છે. તો અહીંયા બાટી સરસ રીતે મેં અહીંયા મૂકી દીધી છે અને ઉપરથી પણ આપણે તેમાં ઘી એડ કરી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ બાટી બનાવવાની સાવ સહેલી છે. અને અહીંયા થોડીક બાટી સરસ તૈયાર થઈ ગઈ છે અને થોડીક દાજી પણ ગઈ છે. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે બાટી બનાવતી વખતે તમારે ત્યાં જ ધ્યાન રાખવું પડે છે, એટલે ગેસની ફ્લેમ થોડીક લો રાખવાની છે. તો અહીંયા હું તેલ એડ કરી રહી છું. તેલ અપ્પી પેનમાં સરસ રીતે ગ્રીસ કરીને હું તેમાં બાટી ગોઠવી રહી છું. તો પહેલાં તમારે બાટી વ્યવસ્થિત બનાવી નાખવાની એક સરખી, પછી તમે અપ્પી પેનમાં એક પછી એક મૂકી શકો છો, એટલે તો તમારે દાજવાની પણ સંભાવના નહીં રહે. તો હું અહીંયા બાટી જ્યારે પહેલાં બનાવતી હતી તો ત્યારે હું સાથે સાથે બનાવતી ગઈ અને તે મારું જરાક ધ્યાન ચૂક થઈ ગયું. તો અહીંયા બાટી થોડીક દાજી ગઈ હતી. તો હવે અહીંયા બાટીમાં તમારે સરસ રીતે અપ્પી પેનમાં ગોઠવ્યા પછી ઉપરથી તેલ પણ એડ કરી દેવાનું છે અને ધીમે ધીમે તમારે બાટી ફેરવતા રહેવાનું છે. અને આ સાવ આસાન રીતે બાટી બની જાય છે. અને હવે તમે ઘરે પણ બનાવી શકો છો. અને તમને અમારો વિડીયો કેવો લાગે છે તે મને જરૂરથી કોમેન્ટ સેક્શનમાં કહેજો. અને મારી ચેનલ જીયાઝ મોમ્સ કિચનને લાઈક કરવાનું ભૂલતા નહીં. જોતાં જ ખાવાનું મન થાય એવી બાટી છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીંયા થોડીક એક બે દાજી ગઈ હતી અને અહીંયા આપણી દાળ પણ તૈયાર થઈ ગઈ છે. તો હવે તેમાં આપણે વઘાર એડ કરી દઈશું. તો અહીંયા હું વઘારમાં તો પહેલાં તમે ઘી અથવા તેલ પણ એડ કરી શકો છો. મેં અહીંયા તેલનો ઉપયોગ કર્યો છે અને દાળમાં તો ઘીનો જ સરસ એવો સ્વાદ ટેસ્ટ આવે છે, પણ મેં અહીંયા તેલનો ઉપયોગ કર્યો છે. ઘરમાં ના ખાતો હોય એટલે આપણે થોડુંક ધ્યાન રાખવું પડે છે. તો અહીંયા આપણે બાટીમાં જે દાળનો વઘાર કરવા માટે તમારે આખું લસણ એમાં એડ કરી દેવાનું, જેથી એનો ટેસ્ટ બહુ સારો આવે છે. અને તેમાં આખા લીલા મરચાં મેં 2 એડ કર્યા છે. અને હવે તેમાં આપણે રાઈ અને જીરું પણ એડ કરી દેવાનું છે. તો મેં અહીંયા રાઈ એડ કરી છે અને થોડુંક જીરુંનું પ્રમાણ તમારે વધારે ઓછું તમારી રીતે તમે કરી શકો છો. મેં અહીંયા થોડુંક ઓછું નાખ્યું છે જીરું. અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ, એકદમ સરસ એવી ટેસ્ટી આ દાળ પણ બનીને તૈયાર થઈ જાય છે, ચટપટ બની જાય છે. મીઠો લીમડો થોડોક એડ કરી દઈશું. અને જો તમારે ડ્રાય લાલ મરચું તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો. જેમ કે તમે મરચાંનો પાવડર મેં અહીંયા નાખ્યો છે. તો દાળ પણ મેં અહીંયા વઘારી નાખી હતી, તે તમને નથી દેખાડી, સોરી. તો અહીંયા ત્રીજો ભાગ બાટીનો પણ મેં આમાં એડ કરી દીધો હતો અને બાટી સરસ એવી ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે હું અહીંયા ભાણું પીરસી રહી છું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ. અને મારી અહીંયા લાઇટ પણ ડીમ થઈ ગઈ છે. અચાનક જ વરસાદ આવ્યો તો લાઇટ પણ થોડીક ડીમ થઈ ગઈ હતી, એટલે થોડુંક તમારી વધારે સરસ રીતે દેખાડી નથી શકતી. તો અહીંયા અમે બાટી પીરસી દીધી છે અને આપણે દાળ પણ એમાં પીરસી દઈશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, એકદમ સરસ એવી રીતે આ દાલ બાટી ખાવાની બહુ મજા આવે છે. ઘણા લોકો અહીંયા એનો ભૂકો કરીને પણ ખાય છે. મેં તો અહીંયા થોડા નાના પીસ કર્યા હતા, પણ બહુ સરસ એવો ટેસ્ટ આવે છે. અને ઉપરથી તમે ઘી પણ એડ કરી શકો છો, પણ મને ઘીનો ટેસ્ટ અમારા ઘરમાં નથી સારો લાગતો, એટલે અમે ઘી થોડુંક ઓછું જ વાપરીએ છીએ. તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ સેક્શનમાં મને કહેવાનું ભૂલતા નહીં. પ્લીઝ ફ્રેન્ડ્સ, મારી આ ચેનલ જીયાઝ મોમ્સ કિચનને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. તમે જોઈ શકો છો એકદમ સરસ અને ડિલિશિયસ
દાલ બાટી તમે ઘરે પણ બનાવી શકો છો. તો આવજો ફ્રેન્ડ્સ, બાય બાય.